કિશુબેન જય માતાજી. ક્યાં આવી ગયા છીએ આપણે? જો મિત્રો અમે આવી ગયા છીએ અમારા હાડા સાહેબની વાડીએ અને આજે ઓળા તોડવાનું કામ ચાલુ છે. તમને અહીંયા વ્યૂ દેખાડું, તમે જુઓ એકવાર. હરિયાળી હરિયાળી છે બધે. લીલી સિંગ તોડે છે અને આ ઠેલીઓ ભરે છે. કેટલી ઠેલી ભરાઈ ગઈ છે? તો ઓળા તોડવાનું કામકાજ ચાલુ છે. પવન ને એવું બધું આવે છે અને અમે જોઈએ સિંગ ખાવા આવ્યા છીએ અને સિંગ એવું તોડી અને કરીએ જલસા. ખાવે મજા આવે છે. તો આવી રીતે અમે મજા કરીએ. હાલો હેઠા હાલો. વિજાભાઈ જો ઠેલી વેવે છે. એક ઠેલીના કેટલા વિજયભાઈ? એક ઠેલીના 100 રૂપિયા મજૂરી લાગે. એક ઠેલી ઓળા તોડવાની મજૂરી 100 રૂપિયા છે. એટલે માણસો બધા લગભગ દાડિયા 4-5 ઠેલી ભરી દેતા છે. લગભગ 6 ઠેલી 7 ઠેલી એમ ઓળા તોડે છે અને સારું એવું કામ કરે છે. તો હાલો આપણે આગળ જઈએ. હાલે છે આવી હાલો. હા તારે આવું છે બેન? તારે આવું છે હેઠે? દેશું બેન હાલ ઠેલી ઉતરે. હા છે અમારા વિજયભાઈ, અમારા હાળા. એની વાડીએ ભાગ રાખેલો છે. અમારા વિજયભાઈની વાડી. વીરે પેલા સા પી લી. તો લીલા લીલા ઓળા છે, 5 કિલો મોકલાવું મારા વાલા. તો આપણી હાટું સા આવી ગઈ છે. સા પીવો. હાલો બધા સા પીવા. વિજાભાઈ કેટલી ઠેલી ભરા છે? કાંઈ નક્કી નહીં. વરસાદ તોરવા કામ કરવા દે તો 30-40 ઠેલી કરી નાખશું. એમ? કાલ તોડતા થા ઓળા કે નહીં? આજ શરૂઆત કરી છે. આજ શરૂ કર્યું. 5-6 ઠેલી ભરાઈ ગઈ છે. આવી રીતે ઓળા તોડીને માથરા પડ્યા હોય એ સાંજે પાછા ભેગા કરી લેવાના. કા હુકાવા દેવાના. એમ? ચા પીધી? મજા આવી ને? હાલો તો હવે કામે લાગુ. કેટલી છે? એમ? મારા વાલા સંજયભાઈ, સિંગ તોડવાની મજા આવે છે ને ભાઈ? કેટલી થેલી તોડ નાખી? એમ? 300 નું કામ કરી નાખ્યું. 11 વાગ્યા છે હજી. સરસ. લો કેટલી થેલી ભરાઈ જાય હજી? 4-5 ઠેલી ભરાઈ જાય. એમ? તો ટોટલ કેટલી થાય? 7-8 થઈ જાય. તો આપણે તે છે ને સિંગ તોડવા કામે આવવું છે. બીજા બધા ધંધા બંધ કરી દેવા છે. આમાં સારું છે. હા બહુ સારું. આમાં વહી આવી આપણે. કેટલા બગલા છે? આ બાજુ વહી વાલામાં. જય માતાજી. કેમ છે? મજામાં? મજા આવે છે ને સિંગ તોડવાની? કેટલી થેલી તોડી નાખી છે? એમ? સરસ. લો
વાહ 5 થેલી તોડી નાખી છે હજી 5 થેલી તોડી નાખશે એટલે 1000 રૂપિયાનું કામ થઈ જાય છે એટલે આપણે હીરા મૂકી દેવા છે અને વાડિયા કામ કરવા વયાવું છે અને અહીંયા જો અત્યારે તો પવન નથી પણ થોડીક વાર પછી પવન આવશે કે વરસાદ આવશે એવું લાગે છે કેમ લાગે વરસાદ આવશે તો કામ આપણું ઊભું રહી જાય કેમ લાગે તો પછી એ પાછો ગારો થઈ જાય આમ તો ગારો છે જ તે તમે જોઈ શકો છો જય માતાજી પ્રદીપભાઈ જય માતાજી આવો આવો શીંગુ ખાવા જો અહીંયા શીંગુની લેતરી છે તો આપણે આવી ગયા છે શીંગુ ખાવા હા હા કાલે ગયા ફરવા આજ આવી ગયા શીંગુ તોડવા 4-5 દી હાયતા માઠેમાં રખડ્યા પછી જો અત્યારે વાળિયા કામ કર્યા છે પ્રદીપભાઈ અમારે શીંગુ સારું હાલે છે એટલે થોડાક દે અહીંયા શીંગુ તોડી લેવી એક થેલી 100 રૂપિયા આપે છે એટલે 10 થેલી તોડી નાખે છે ભગવાન માતાજીની દયાથી તમારે પણ લીલી શીંગ ખાવી હોય તો કોમેન્ટ કરજો પ્રદીપભાઈ મોકલાવશે તમને આપણે મોકલાવશું અહીંયા શીંગુની સાઈન નો આપણે પણ શીંગ થોડીક ખેંચી હાથ જુઓ તમે આવા હાથ થઈ જાય છે હાથ પગ ને એવું વાડીમાં તો આવું જ હોય ક્યાં કીધું બેન હાલો શીંગ ખેવા માંડો આને કરો હાલો હાલો કામે લાગો બાપા સીતારામ સીતારામ કેટલી થેલી તોડી નાખી 3 થેલી તોડી નાખી છે 3 થેલી તોડી નાખીને હજી 4-5 તોડી નાખશે વરસાદ નહીં આવે તો હજી 4-5 તૂટી જશે હારી છે ને 8-10 થઈ જાય એ સીતારામ બાપા સીતારામ હારું છે ને આવો શીંગુ ખાવા હાલો બધા શીંગ ખાવા તો કિશુબેન શીંગ ખેંચે હા બળકર તો આવી રીતે વાડીએ મજા કરી છે બધા અને જો આ શીંગ તોડે છે લાઈવ તમે જુઓ હા એક છોડવામાં કેટલોક ફાલ છે આપણે જોઈ મોકલાવી દો હાલો જો શીંગ જોવો તમે કેટલી આવી છે હે જો શીંગ તોડવાનું કામ હાલે છે હા હાલો મેં આવી જઈ તડક્યાના લાલ સટક થઈ જાય બે ત્રણ તગારા તોડશે એટલે હાલો આપણે પણ શીંગ તોડવા લાગી પ્રદીપભાઈને થોડીક મદદ કરી હા એની એકાદી ઠેલી વધારે ભરાય તો આપણે 2-4 થેલીનો ફાયદો થઈ જાય આગળ તો આપણે રોકડા પૈસા લેતા જ આવી જે કામ કરીએ ને થોડું કામ કરી તો આપણે હવે કામે લાગી ગયા છે આ વખતે હીરામાં થોડીક મંદી છે એટલે હવે આપણે શીંગ તોડવા વયાવું છે એવો વિચાર છે હારી વાડીમાં આપણે વયાવું છે વાડી રાખી લેવાની છે અને શીંગ તોડવાની છે થોડો ગારો છે અત્યારે એટલે થોડુંક કેવડાવે છે બાકી તો વાંધો નહીં આવે 8-10 ઠેલી તોડી નાખશું કા તો આવી લીલી શીંગ છે અને શેકીને ખાઈ શકો બાફીને ખાઈ શકો તમે પણ શીંગ ખાઈજો કાકી શું બેન મજા આવે ને શીંગ ખાવાની અને આપણે બાફીને ખાવાની
અમારા બીજા મામાની વારી આપણે આવી ગયા અને સિંગ તોડવી છે. અને હવે અમે સિંગ તોડવા બેસી ગયા. જો તાજી તાજી વારીની સિંગ છે. લીલી લીલી કા હા ખાવાની પણ બહુ મજા આવે અને બાફી. હા થોડો ગારો છે એટલે થોડુંક કેવડાવે છે. આવી રીતે ખેડી નાખી અને પછી આવી રીતે આમ તોડી નાખવાની સિંગ. અને ગરમી બહુ છે પણ વાંધો નહીં આવે, આપણે ધીમે ધીમે તોડી નાખીએ. હમણાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વાતાવરણ બતાવો તમે પ્રદીપભાઈ. પવન પણ બહુ આવે. વાડીએ તો છે ને ભાઈ કંઈક અદ્ભુત જ મજા આવે. તમારે પણ આનો નજારાનો લાભ લેવો હોય તો એવો વાડીએ. તો આનો નજારો આવો કાંઈક છે. કિશુબેનને બતાવો. તો હું તમને આગળ બતાવું હવે. આપણે બર કરવી સવી મિત્રો, તોય તા પરથી સિંગ ખેહાતી નથી, તોય તે થોડુંક બર કરવી. આડી સિંગ થાય બોલ. તમે જોઈ રહ્યો છો આપડા કિશુબેન બળ કરે છે. ક્યાં છે? તો મિત્રો આમાં આટલી બધી દૂર છે. કિશુબેનથી સિંગ નથી ખેંચતી પણ આપણે કિશુબેનની થોડીક મદદ કરી દેવી. અમે સિંગ ખેંચી પહેલાં તમે વિડીયોને લાઈક કરીને ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ. પડે છે આરો લાડ બધું અને જીંગાય છે. આવી રીતે તોડવું, ખેંચવાની પછી તોડવાની, આવું બધું કામ હોય. શું કહો છો દિશુબેન? જો આપણે દિશુબેન ને ધૂળ ઉડે છે. વિશુને ધોઈ ઉડે છે. તાજી તાજી પ્યોર સિંગો. આ રીતે સિંગ ખેંચી છે મિત્રો અને વાડીએ કામ કરીએ છીએ ત્યાં ખાઈ. પેલા આવી રીતે સિંગ ખેંચવાની, પછી તોડવાની, પછી થેલી ભરી લેવાની. ગારો છે, જો તમે કેટલો ગારો કરે છે. તો આપણે આવી રીતે સિંગ ખેંચવી છે. ખાઈ હોય તો ભાઈ આવો, એટલે ખેંચી નાખી ઘડીકમાં. શું કહેશો પ્રદીપભાઈ તમે? સરસ સરસ હે મજા આવે છે અહીંયા. આપણે કામ કરવાની વાડીનું કામ અલગ જ મજા આવે. ટાઢું વાતાવરણ, શાંત. થોડી ગરમી છે એટલે થોડુંક કેવડાવશે, બાકી તો બહુ મજા આવે વાડીએ. કાંઈ ન ઘટે વાલા. બીજું સિંગ ખેંચી કાઢી છે. આપણા દિશુ બેન ખેંચે છે. શું કરો બેન? એ દિશુ, દિશુ હાલો આપણે હાલો આગળ જઈએ. સિંગ ખેંચી એટલે ખેંચી નાખીશું. જોવો તમે હવે પાછા તોડવા આવી જઈએ. હાલો બેસી જાઓ. વાળી આવી રીતે તોડવાની લોકોને હારી ચડે છે, હારી કરી નાખવાની, પછી ઠેલી ભરી નાખે એ લોકો. એટલી મહેનત થાય આમ. વરસાદ આવશે હે બેન? વરસાદ આવે એવું લાગે એમ? કીધું તો સિંગ ખાઈ. લાગી છે બેન સિંગ બતાવો. A few moments તો આ later. વખતે સિંગનો ફાલ સરસ મજાનો આવ્યો છે અમારા વિજયભાઈને વાડીમાં. આવી રીતે ખેંચવાની સિંગ, પછી અહીંયા નાખી દેવાની, પછી આવી રીતે તોડવાની. તો એ રીતે સિંગ તોડીને પછી આવી રીતે ઢગલા કરી નાખવાના.
રીતે ઢગલા કરીને થોડીક ફૂંકાવા દેવાની, થોડીક ફૂંકાઈ દે વાહરી દે. પછી જોમાં વિજયભાઈ થેલી પીએ છે. ઘણી બધી મહેનત લાગે છે ઓળા તોડવામાં. આવી રીતે ભાઈ હા આવી રીતે સીવી પછી ટ્રેક્ટરમાં ભરવાની, પછી માર્કેટિંગ યાર્ડમાં જાય, પછી એના પૈસા મળે. આવી રીતે ભાઈ હા મહેનત બહુ કરવી પડે અમે. ઘણી બધી મહેનત લાગે. તમે જોઈ શકો છો અમારા ચહેરા સામું ગરમી કેવી છે એમ. આવી રીતે હા શું કહેશું વિજયભાઈ તમે? અમે અત્યારે કાંઈ નહીં કહીએ. ગરમી કેટલી કેટલી થાય છે. ગરમી બહુ થાય છે. તો આવી રીતે થેલી સીવાની હોય છે અને ઓલા પણ ટ્રેક્ટરમાં મૂકી દેવાની. એ ટ્રેક્ટર આખું ભરાઈ જાય એટલે પછી જવા દેવાની માર્કેટિંગ યાર્ડમાં. હાલો ટ્રેક્ટર જાય. આ વખતે સિંગની ખેતી કરી છે અમારા ભાઈ વિજયભાઈ, અમારા હાળા છે. આ વખતે વાંધો નહીં આવે કેમ પ્રદીપભાઈ? હા માર્કેટ સારું છે, ફાલે સારો છે. હાલે સારો છે ને જો ભાવ રે ને માતાજીની દયાથી તો જો આ ટ્રેક્ટર આખું સાંજે ભરાઈ જવાનું છે સિંગનું અને સારું એવું વળતર વળશે. ખેડૂતની જિંદગી આવી હોય છે અને બહુ સંઘર્ષ કરવો પડે, બહુ કઠિન કામ હોય છે. તમે જોયું વિડીયોમાં, તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળશું આપણે એક આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો ને હસતા રહો. ટાટા બાય બાય.